અહીંયા ખાવાનું ચાલે છે. આ પણ બિલકુલ રેડી થઈ ગયો છે, એકદમ સારું છે. હું તો મજાક કરું છું. લડાઈ ચાલી રહી છે, જોઈ શકો છો. રજવાડીની દુકાન. હવે ચા પીશું અમે અહીંયા. ભાઈ કહી દે ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અહીંયા કભી ઝુકેગા નહીં સાલા. અહીંયા અમે આવી ગયા છીએ. તો યાર કેમ છો યાર, હું છું પ્રજાપતિ તીર્થ. આજે હું જઈ રહ્યો છું ઉજ્જૈન. અડધો રસ્તો તો પૂરો જ કરી નાખ્યો છે. હવે ઉજ્જૈન પહોંચવામાં ખાલી કલાકની જ વાર છે. તો ઉજ્જૈન અમે પહોંચી જઈએ છીએ. બાકી અહીં ગાડી અમે ઊભા હતા. અહીં ગાડી જે આ વ્યૂ છે એ લેતા હતા અમે. તો ચલો યાર ઉજ્જૈન જઈએ. ઉજ્જૈન જઈને મળું હું તમને. આ મારો મિત્ર છે. અહીંયા અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. અત્યારે બજારમાં ફરીએ છીએ અમે બધા. અત્યારે એમ તો અમે મંદિરે જવા કે છે. અહીં જોઈ શકો છો, દેખાય છે. બાકી તો કઈ નહીં. બાકી તમે આવીને જોઈ શકો છો. હા, પૈસા બગાડવા પડે છે, અમે પૈસા બગાડીને આવ્યા છીએ. હા, આવો, તમને જોવાનું મસ્ત મસ્ત સ્થળ બહુ મજા આવે છે. મજા આવશે. હા, મજા આવે. પૈસા વસૂલ છે. તો ચલો ભાઈ જઈએ આપણે. એક નંબર ટીકલેટી જગ્યા છે. તમે આવો, દર્શન કરો. પછી અહીંયા નદી છે, તેમાં નાવ, ડૂબકી મારો. તરતા આવડતું હોય તો જ ડૂબકી મારજો, બાકી ના મારો. એ મારી નમ્ર વિનંતી છે તમને. હા, તો ચલો ભાઈ જઈએ. મંદિરના અંદર એન્ટર થઈ ગયા છે. આ જોઈ શકો છો મારો ભાઈબંધ. એ બહુ જ ખુશ છે, કારણ કે હું બહુ ખુશ છું. તમે મને લાયા, હું બહુ ખુશ છું. યાર તમે જોઈ શકો 300 કિલોમીટર કાપીને આવ્યા, પણ હું કંઈક કરીશ. બસ મારે જ જોઈએ છે. હું ખુશ છું તો આવ્યો. હવે આગળ. તો ચલો ભાઈ હવે આગળ જઈને મળીએ. આ એક મારો ભાઈ છે, એ પણ ચાલી રહ્યો છે. આગળ જોઈ શકો છો મંદિરનો વ્યૂ. કાલના દર્શન કરી લીધા છે. અંદર ફોન એલાઉડ નહોતું એટલે ફોન નહોતા લઈ ગયા. અત્યારે તો ચાલતા ચાલતા જઈએ છીએ ફોટો પાડવા. અને તમે એને જોઈ શકો. તારું રિએક્શન શું હતું ભાઈ? અંદર એટલી ભીડ ના લઈ જવા દીધો મને. યાર મને બહુ દુઃખ થયું ભાઈ. અહીંના કેમ કે ફોન ના લઈ જવા દે. હું મારો તમે જોઈ શકો છો યાર, અહીં બહુ મસ્ત સીન આવી રહ્યો છે. અહીંયા આ મહાકાલના દર્શન કરી લો ભાઈ. અહીંયાથી થાય જ છે. ફોનમાં કેમ નહીં આવું આવે છે? જોઈ શકો છો તમે યાર. અહીંયા ત્યારે બહાર આવી ગયા છે. ત્યાં તો ફોન બંધ કરવું પડે છે, કારણ કે ત્યાં ફોન એલાઉડ નહોતું એટલા માટે. અહીંયા બાકી બહાર આવી ગયા છે. અમે હવે રૂમ મળીએ છીએ રહેવા માટે. જોઈ શકો છો તમે. અમે 4 ભાઈ અને આ મારો ભાઈબંધ. મારો એટલે મારા ભાઈનો ભાઈબંધ. હા ના ભાઈ, બહુ મજા આવે છે આના જોડે. તો યાર અહીંયા અમે રૂમ રાખી લીધી છે. હવે રૂમ પર જઈએ છીએ. એકદમ કમ્પ્લીટ રૂમ છે. અહીંયા જોઈ શકો છો મારો ભાઈબંધ વિશાલ, જે એકદમ ફોર્મમાં છે. બેગ લઈ લીધા, મેં પણ લઈ લીધા છે. હવે જઈએ છીએ રૂમ પર. ભાઈ જલ્દીથી રૂમ પર જઈએ. આ ગાડીની અહીં ગાડી મતલબ બંધ કરી દઈએ. હવે જોઈ શકો છો અહીંનો બહુ મસ્ત વ્યૂ આવે છે. અહીંથી મંદિર પણ બહુ મસ્ત દેખાય છે. એસી રૂમ લઈ લીધો છે. એન્ડ અમે અહીં છે. આ મારો ભાઈ અને આ મારો ભાઈબંધ. તમે અહીં જોશો રૂમ બહુ જ મસ્ત છે યાર. એન્ડ આ ઊંઘવાની જગ્યા પણ બહુ મસ્ત છે ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો. આ તો રૂમ છે. આ કબાટ છે, બહુ જ મસ્ત છે કબાટ. તમને બતાવું યાર. આ કબાટમાં બહુ જ જગ્યા છે, જ્યાં અમે બેગ પણ રાખે. આ કેમેરો પણ રાખી દીધો છે અહીંયા. એન્ડ અહીંયા આ ખબર નહીં કંઈક છે, કંઈક લાકડાનું, ખબર નહીં શું છે. એન્ડ આ બધા બેસી રહ્યા છે. અહીંયા બહુ મસ્ત એસી છે, બહુ ઠંડક પણ કરે છે. એન્ડ અહીંયા એક પંખો પણ છે. તો યાર તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા અલ્લુ અર્જુન અહીંયા કભી ઝુકેગા નહીં સાલા. અહીંયા અમે આવી ગયા છીએ બહાર કપડાં ચેન્જ કરીને. અહીંયા રાતનો સમય થઈ ગયો છે. કપડાં ચેન્જ કરવાની મજા આવી. અરે યાર વિડીયોમાં આ બહુ નાવાની પણ મજા આવી. નહીં લેવાનું સાચું. હેલો ગાઈસ, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ. જો 4 વ્હીલ જોઈએ. અમને નહીં આવવા દીધી 4 વ્હીલ ને, 4 વ્હીલ આવવા દે છે. આ લોકો અમારા ચીટિંગ કરે છે. આ ભાવિન પ્રજાપતિ કેમેરામેન, પ્રજાપતિ ને બતાવો. આ ધવલ પ્રજાપતિ અમાર કેશિયર માણસ છે. આ પૈસાનો વહીવટ આ આવે છે.
આ છે અમારે ખાલી જગ્યા અને આ તમે તો આને જાણો જ છો, ફેમસ બ્લોગર ફેમિલી ધ તીર્થ પટેલ, પ્રજાપતિ. સોરી પ્રજાપતિ. તો યાર તમે અહીંયા જોઈ શકો છો યાર, અહીંયા અમે ફરીથી રાત્રે અહીંયા આવી ગયા છે. બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે યાર. આ મહાકાલનું મંદિર છે, મહાકાલ ભગવાન યાર. બહુ જ મસ્ત વ્યૂ આવે છે. અને અહીંયા મારા ભાઈ ફોટો લે છે મંદિરના. અહીં એક મારો ભાઈ પણ, તમે એને ઓળખો જ છો. અહીંયા બહુ જ ભીડ છે અત્યારે રાતના સમયે. તો ચલો ભાઈ અંદર જઈએ અને ફરીએ, બહુ મજા આવશે. યાર કેમ છો યાર? અહીંયા હું તમને પાછળનું સીન બહુ જ મસ્ત છે. આ જોઈ શકો છો પાછળનું સીન બહુ જ મસ્ત છે ભાઈ. આ હનુમાન દાદાનું મૂર્તિ છે, બહુ જ મસ્ત. તો યાર તમે અહીંયા જોઈ શકો છો, બહુ જ મસ્ત સ્ટેચ્યુ છે રામ ભગવાનના. એવું છે. એન્ડ અમારું એક ભાઈ છે આગળ, ખબર નહીં. અને આ એન્ટ્રેન્સ છે, અહીંથી એન્ટ્રેન્સ મળે છે. પણ યાર એકદમ મોબાઈલ લઈ જવા નથી દેતા, વાત એ છે. ચલો ભાઈ અત્યારે આગળ જઈએ. ધવલ ક્યાં છે દેખાતો નહીં, મારો ભાઈ. એ બધા જોડે છે. બહુ જ યાર તમે અહીંયા જોઈ શકો છો, અમે પહોંચી ગયા છે. અહીં બહુ જ મસ્ત નદી છે. આ જોઈ શકો છો તમે, આ બેસી રહ્યો છે. આ બહુ જ મસ્ત નદી છે યાર, બહુ જ મસ્ત દેખાય છે યાર, જોઈ શકો છો તમે. એન્ડ આ સામેનો સીન બહુ જ જબરજસ્ત છે. એન્ડ અમે અહીંયા ફોટોશૂટ કરીએ છીએ યાર. તમે અહીંયા જોઈ શકો છો, આ બહુ જ મસ્ત છે. આ વ્યૂ છે, બહુ જ મસ્ત લાગે છે યાર. એન્ડ અહીંયા અમે જોઈ શકો છો, આ મારો ભાઈ જોઈ છે. એની ટાઈમ એની બે આના ભેગો જ છું. હા હા, મારા ભેગો જ છે. તો આ જોઈ શકો છો તમે, બહુ જ મસ્ત મૂર્તિ છે યાર. ફોટો પાડવાનો મસ્ત છે. તો યાર તમે અહીંયા જોઈ શકો છો યાર, અહીંયા ખાવાનું ચાલે છે. મસ્ત ભોજન થાળી, બહુ મસ્ત ખાવાનું હતું. ખાઈ લીધું, અત્યારે તો જમી લીધું છે યાર. અને આ મારું ભાઈ છે. હવે યાર ખાઈને સીધા રૂમ પર જઈશું. રૂમ પર જઈને આરામ કરીશું બસ. પછી કાલે ચાલુ છે. ભાઈ કેવું લાગ્યું તમને? ભાઈ આના રિએક્શનથી તમે સમજાઈ જ ગયું હશે. બહુ જ મસ્ત હતું જમવાનું તો. ચલો ભાઈ એકવાર જરૂરથી પધારો તમે અહીંયા. હા, આ કે છે ભાઈ, સાંભળી લો. ખાયો કોઈ ખાવાનું ખાય પછી કે છે તો પછી જ વિડીયો ઉતારું, બહુ મજા આવશે. તો યાર અહીંયા જોઈશું, આપણે ખાવાનું ખાઈ લીધું. બધા એમ કહે છે કે ભાઈ ઘર જેવું ટેસ્ટ તો બહુ જ મસ્ત હતું. સારું શું કહે છે? હું તો મજાક કરું છું. કેવું હતું ખાવાનું? હજી મોઢામાં મને પાણી આવે છે. બહુ જ મસ્ત, મજા આવી ગઈ ભાઈ. નહીં બોલ ભાઈ, બોલ. હા ભાઈ, મજા આવ્યો. આ કે એટલે બોલો, બાકી મારે બોલવું તો ભાઈ કેટલો લાગે મારે. વિડીયોમાં આવતો બી નહીં, તું આમ રાખ્યો હોય ને પણ કહી દો પહેલા. ચલો ભાઈ. તો યાર કેમ છો યાર અત્યારે? યાર હવે એક નંબર બોલે તો ઉજ્જૈન જય મહાકાલ. જય મહાકાલ. કોમેન્ટમાં બધા જય મહાકાલ. બહુ જ એક્સાઇટેડ છે આપો. એન્ડ મજા પણ આવી અમને, બહુ જ ખૂબ મજા જય આવી. શ્રી રામ. હવે કાલે જય મહાકાલ. જોઈએ છે ક્યાં જઈએ. ભાઈબંધો ખોટું બોલે છે આ વિચાર ખાનો. કાલે જાઉં છું. તો ચલો મળીએ કાલે. 2,000 years later. યાર તમે જોઈ શકો છો, અહીંયા બીજો દિવસ છે મારું ઉજ્જૈનમાં. ભાઈ આ લે ને, આ લે એને લે ને. અહીંયા થોડી લડાઈ ચાલી રહી છે, જોઈ શકો છો. બગડા ઝૂંપડી થઈ ગઈ છે. એ લોકો હથોડી લઈને મારવાનું માત્ર કરે છે. યસ, આ જોઈ શકો છો વિશાલ. એટલે કહેવા માંગુ છું, તમે એને અહીંયા ઉજ્જૈનમાં આવો તો મારી ના કરો. હા, અત્યારે અમે રજવાડીમાં આવ્યા છે. ગુજરાતમાં ઓલરેડી રજવાડીવાળા આ જોઈ શકો છો, રજવાડીની દુકાન. હવે ચા પીશું અમે અહીંયા. પીવ ને ભાઈ.
ભાઈ કેવું લાગ્યું ચલો ભાઈ થોડી વાર પછી મળું ચા પીને. તો યાર કેમ છો યાર? અત્યારે અમે નાહી લીધું છે. અત્યારે વાગ્યા છે 10 અરાઉન્ડ 11 વાગવા આવ્યા. નાહીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આને જોઈ શકો છો, આ પણ બિલકુલ રેડી થઈ ગયો છે એકદમ વ્હાઈટ શર્ટ બટ પહેરીને. તો લગરાવના જક્કાસ. શું કહેવા માંગીશ ભાઈ? કઈ નથી કેવું ભાઈ અત્યારે હવે ક્યાં ફરવા જઈશું? અમારા ભાઈબંધ એક છે એ નાવા ગયો છે, એ આવે પછી હા, અમે એ જઈશું નાવા ગયો. નાસ્તો કરવા માટે. પછી વિચારીએ ક્યાં ફરવું છે. પછી અમે જઈશું રતલામ, હા ત્યાં રતલામ. દર્શન કરવા છે અમારે. હા ભાઈ તું પહેલી વાર જ આવ્યો ને ઉજ્જૈન? હું પહેલી વખત આવ્યો પણ મને અહીંયાનું જગ્યા બહુ ગમી, હા બહુ સરસ હતી. બહુ સરસ લાગી. તો ચલો થોડી વાર પછી મળું તમને. અમારા શેઠને તો પૂછો. આ ભાઈ આ સુઈ મારે રહ્યો એમાં કહી છે. દઉં. આ ફોન રમે છે, ઇન્સ્ટા પર રીલો જોવે છે. આ જોઈ જ શકો છો તમે. તો હવે બીજે નાસ્તો કરવા જઈએ, પછી વિચારીએ ક્યાં જવું છે. તમે આ જોઈ શકો છો અહીંયા હવે અમે બહાર જઈ રહ્યા છીએ. મતલબ આ રૂમ હવે લોક થઈ જશે. જોઈ શકો છો. જય શ્રી રામ. હા ચલો ભાઈ અમે હવે જઈ રહ્યા છીએ રૂમમાંથી બહાર. આખો રૂમ કમ્પ્લીટ બંધ થઈ ગયો છે, કમ્પ્લીટ કરી દીધો છે. આ જોઈ શકો છો. આપણ ટીવી ના આવી. અરે ટીવી નથી ભાઈ. હા ટીવી છે ભાઈ અહીંયા. અમારા રૂમમાં ટીવી નથી ભાઈ. આનું ભાડું કંઈક અલગ હશે. તો ભાઈ ફટોફટ જઈએ. અત્યારે વિચાર્યું નથી. અત્યારે પહેલાં નાસ્તો કરીને જઈએ બીજી. ચલો ભાઈ બહાર જઈએ ફટોફટ. તમે યાર અહીંયા જોઈ શકો છો અમે આ બીજા હરસિદ્ધિ માતાના મંદિર પર આવી ગયા છે. એન્ડ આ જુઓ છો કેમેરો કાઢે છે. હવે અહીંયા ફોટો પાડવા જવાનું ખબર નહીં અલાઉ છે કે નહીં, અમે તો પાડીએ જ છીએ. ખબર નથી. આ પાછળ મંદિર છે જ્યાં ફોન લઈ જવું મનાય છે, એટલે બહારથી વિડીયો શૂટ કરો છો. બાકી નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે અહીંયાથી જઈએ છીએ. વિચાર્યું નથી ક્યાં જઈએ પણ જઈએ છીએ. એટલે અહીંયા થોડા ફોટા પાડીને પછી નીકળીએ છીએ અહીંયાથી. તો યાર અહીંયા જોઈ શકો છો યાર, અહીંયા અમે થાકીને બેસી ગયા છે. એન્ડ હા તો ભાઈ કેવું લાગ્યું મંદિર તેને? બહુ બેસ્ટ હતું. અહીંયા જોઈ શકો છો આ વ્યૂ છે અહીંનો. બહુ જ મસ્ત વ્યૂ છે. આ મંદિર પણ બહુ મસ્ત છે, બહુ સારું છે. અહીંયાથી એન્ટ્રન્સ છે. અહીંયા ચપ્પલ મૂકવાનું છે. બાકી મંદિર બહુ મસ્ત છે, ટોપ છે. બહુ મંદિર બહુ સરસ છે. તો યાર કેમ છો? અમે અહીં ગાડી આવી ગયા છે. સૂર્યકુંડ નામ છે એ ગાડી ઉજ્જૈનમાં એક છે. બહુ મસ્ત છે. બહુ જ સારી લોકેશન છે. તમે જોઈ શકો છો એકદમ બહુ જ મસ્ત લોકેશન છે યાર. અહીંયા પાણી છે યાર. ઉજ્જૈન આવો તો અહીંયા આવજો યાર. એન્ડ આ વિશાલ જેને તરતા પણ આવડે છે અહીંયા. બહુ જ મસ્ત જગ્યા છે ભાઈ, એકદમ મસ્ત. મજા આવે છે અમને તો યાર અહીંયા. શું જગ્યા છે યાર. બાકી તો હવે બીજે જે બીજી કઈ જગ્યાએ જઈએ છે, જોઈએ ક્યાં જઈએ. તો યાર અહીંયા અમે ત્યાં પેલો ઘાટ છે એથી અમે આવી ગયા છે આ કિલ્લા પર. આ કિલ્લો જોઈ શકો છો. હાલમાં કિલ્લો તો બંધ છે યાર. મીન્સ કિલ્લા જેવું તો નથી પણ ભાઈ કહે છે કિલ્લો ના કહેવાય. પણ મારી ભાષામાં તો એ જ કહી શકું હું. અરે ભાઈ સાહેબ આ જોઈ શકો છો. અને આ કૂતરો બેઠો છે અહીંયા. કંઈ છે નહીં ભાઈ, લાગતું નથી. એકદમ ખંડેર પડી રહે છે. 1924 મારેલું હતું મંદિર જેવું લાગેલા. કંઈ છે નહીં યાર અંદર. જોઈ શકો છો. તો યાર અહીંયા અમે હજી આ કિલ્લો કયો તો એ ભાઈ કિલ્લા પર જ છે. આ ભાઈ વિશાલ મારો ભાઈબંધ, મારા ભાઈના ફોટા પાડે છે. મેં તો પડાવી લીધા છે યાર. એન્ડ બહુ જ મસ્ત છે યાર આ જગ્યા. જોઈ શકો છો એકદમ મસ્ત વાતાવરણ છે. હવે અહીંયાથી બીજે એક પ્લેસ છે જ્યાં ગણપતિ બાપાની મોટી મૂર્તિ છે, ત્યાં જઈએ છીએ. બાકી બહુ જ મસ્ત જે વ્યૂ આવે છે યાર અહીંયા. અમારો ભાઈ જોઈ શકો છો. હવે આ વિશાલ પોઝિશન ચેન્જ. હા હવે બેસે છે. અરે ભાઈ કેવું લાગે છે ફોટા પડાવીને? તો યાર કેમ છો યાર? અહીંયા જોઈ શકો છો. અહીંયા અમે ઘરે જવા નીકળી ગયા છે. આ જોઈ શકો છો ભાઈ અહીંયા ગાડીમાં ઉડી ये पागल है, ये दोनों लड़का पागल है,
ये दोनों लड़का पागल है મધ્ય પ્રદેશના આવીને હિન્દી બોલે છે જોઈ શકો છો ભાઈ શું કેવી મજા આવી ગઈ ઉજ્જૈનમાં ભૂખ લાગી છે ખાઈ લેવાનું પછી હા ભાઈ ભૂખ લાગી છે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ 6 વાગવાની આસપાસ આજે મેચ પણ છે દોસ્તો આજે મેચ પણ છે મતલબ આજે કોણ જીતશે તે કહેજો મેચ છે ઇન્ડિયા વર્સિસ કેનેડા લાગે છે ભાઈ ઇન્ડિયા જીતશે નહીં ભાઈ કોઈ નહીં જીતવાનું ટાઈ થવાની છે કાંઈ નહીં મને તો કેનેડા લાગે ચલો છે ભાઈ ખાઈ લઈએ અને પછી ફિક્સ છે મેચ આજની મેચ ફિક્સ છે ભાઈ લગભગ 100 કિલોમીટર આવી ગયા છે હવે 200 કિલોમીટર બાકી હશે આપણે કેવી પહોંચવાના વર્કિંગ પ્રોમિસ ચલો ભાઈ વાત થઈ એ પેલું અંદર તો આવી નહીં ગયું આવા દે ને આપણે આવું ગયા અને આ બધું ક્યાં કરો છો ચલો ભાઈ પછી મળું તમને તો યાર તમે અહીંયા જોઈ શકો છો આ એકદમ બહુ જ હાઈવે એટલો મસ્ત છે યાર દિલ્હી વડોદરાનો જે આ હાઈવે છે તમે જોઈ શકો છો બહુ જ મસ્ત હાઈવે છે એકદમ બહુ જ મસ્ત તો અહીંયા અમે હવે ઘરે જવા નીકળી ગયા છે આ જોઈ શકો છો તો આ vlog હવે બસ આટલે જ પૂરો કરીએ છીએ બ્લોગને હવે એક સીન કેટલો દૂર હતો બહુ જ મજા આવી આ એ શરત લે લગાઈ દો આજના બ્લોગમાં બહુ જ મજા આવી કાચ ખોલો છે And ભાઈ કઈ કહી દે યાર કાચનો ફોન પછી કરી અરે ભાઈ એ પછી કે છે ભાઈ એમ કે છે તો અરે પછી ભાઈ એ છે ને આ એકદમ બહુ મસ્ત સીન આવી રહ્યો છે એન્ડ ફોટો તો યાર તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અમે ઘરે પહોંચી ગયા છે આ છે મારો રૂમ મતલબ મારા ભાઈનો રૂમ આ બહુ જ મસ્ત છે એન્ડ આ મારો ભાઈબંધ ભાઈ કેવું લાગ્યું ભાઈ એક નંબર જોરનું લાગ્યું તું પણ મજા આવી ગઈ હા આગ લાગ્યો તો મતલબમાં હા બહુ મજા આવી એન્ડ મજા પણ બહુ કરી તો ભાઈ કહી દે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમને અમારી નમ્ર વિનંતી સબસ્ક્રાઇબ બી કરો લાઈક કરો બસ ખાલી ખરાબ કમેન્ટ ના કરશો પ્લીઝ હા એ પણ નમ્ર વિનંતી સાથે અને તમને કેવો વ્લોગ લાગ્યો એ પણ તમારું મંતવ્ય અમને કોમેન્ટ દ્વારા જણાવજો અને આવા જ નવા તમારે વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો હા અને તમારો દિવસ શુભમય રહે બસ મારી આવી જ આશા છે તો ચલો આ વ્લોગ અહીંયા જ હતો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ બાકી ફરવાની તો બહુ જ મજા આવી તો મળીએ બીજા કોઈ વ્લોગમાં ફરવા જશું તો બનાવીશું બાકી તો અત્યારે જય માતાજી જય માતાજી બીજું કઈ ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ